દર્શક મિત્રો, ધારાસભ્ય ચેતર વસાવાને લઈ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચેતર વસાવા બહાર આવતા જોરદાર ડીજે દ્વારા તેમનું સ્વાગત કરાવ્યું એવા મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે સમાચાર વાયરલ થઈ રહ્યા છે। તો શું છે હકીકત? શું ચેતર વસાવા બહાર આવ્યા કે નહીં મિત્રો, તેના વિશે વાત કરીશું। મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ચેતર વસાવા બહાર આવી ગયા। તો મિત્રો તમને જણાવી દઈએ કે હજી સુધી ચેતર વસાવા બહાર આવ્યા નથી। મિત્રો તેમના માટે મોંઘા ડીજે બુકિંગ કરાવવામાં આવે છે, પરંતુ જો ચેતર વસાવા બહાર આવશે તો આ જે ડીજે છે તેના દ્વારા ઢોલ નગારા દ્વારા ચેતર વસાવાનું જોરદાર સ્વાગત કરવામાં આવશે। હજારોની સંખ્યામાં પબ્લિક જોડાશે અને પછી ચેતર વસાવાનું સ્વાગત કરશે ડેડિયાપાડામાં। મિત્રો આદિવાસી સમાજનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો જે એવો માહોલ બનશે કે લોકો જોતા રહી જશે, કેમ કે અત્યારથી સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજે 28 ઓગસ્ટ છે અને ફાઇનલી ચેતર વસાવા બહાર આવી જાય એવું બધા લોકોને લાગે છે। અત્યારે સોશિયલ મીડિયામાં જે સમાચારો વાયરલ થઈ રહ્યા છે એ મિત્રો બિલકુલ ખોટા છે। ચેતર વસાવા હજુ સુધી બહાર આવ્યા નથી, પરંતુ આજે 28 ઓગસ્ટે તેમના કેસની જે સુનાવણી છે તે સુનાવણી થવાની છે અને મિત્રો હાઈકોર્ટમાં તેમના કેસની સુનાવણી પછી એ જ નિર્ણય લેવામાં આવે છે કે શું ચેતર વસાવાને જામીન આપવા કે ન આપવા। જો મિત્રો ચેતર વસાવાને જામીન મળી જશે તો ચેતર વસાવા આજે ફાઇનલી બહાર આવી જશે અને મિત્રો 1 થી 1.5 મહિનો થયો, પરંતુ હજી સુધી ચેતર વસાવા જેલની અંદર છે અને મિત્રો બહાર જ્યારે ચેતર વસાવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો જોરદાર તેમનું સ્વાગત કરવામાં આવશે। મિત્રો માહોલ બનાવી દેશે આદિવાસી સમાજ, મોટા ડીજે બેન્ડ વાજા મિત્રો બધાનું બુકિંગ કરવામાં આવ્યું છે। 1000થી વધારે ઢોલ પણ મંગાવવામાં આવ્યા છે, પરંતુ મિત્રો આ બધું ત્યારે થશે જ્યારે ચેતર વસાવા બહાર આવશે। મિત્રો તો અમને તો લાગી રહ્યું કે ફાઇનલી આજે ચેતર વસાવા બહાર આવી જશે, કેમ કે હાઈકોર્ટમાં તેમના કેસની જે સુનાવણી છે તે શરૂ થઈ ગઈ એવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।